જય જય ગરવી ગુજરાત મિત્રો, આજે આપણે કૃષિલક્ષી એક વાત કરવાની છે. અત્યારે યુરિયાની અછત છે અને યુરિયા અને ડીએપી આપણને વારંવાર હેરાન કરી જાય છે. પરંતુ સરકારશ્રીનો એક નવો કન્સેપ્ટ નેનો યુરિયા જે આપણે જોઈ રહ્યા છીએ, આ નેનો યુરિયા છે, નેનો ડીએપી છે અને નેનો દરેક કોમ્પોનન્ટ જે છે. મિત્રો, મારે એ વાત કરવી છે, આપણે ભૂતકાળમાં જઈએ, એક વખત અમે કૃષિ ખાતામાં હતા ત્યારે યુરિયાની બેગો ખભા પર લઈ જઈ અને આપતા હતા અને કહેતા કે ભાઈ આ નાખો. ત્યારે કોઈ નાખવા તૈયાર નહોતું થતું. પરંતુ મિત્રો, નવી ટેકનોલોજી અને નવું માધ્યમ આ નેનો યુરિયા છે, જેને આપણે હજુ સ્વીકારતા થયા નથી. તો ખેતીવાડીનો સતત પ્રચાર છે, આ સંસ્થાનો કૃપકોનો પણ સતત પ્રચાર છે. તો મિત્રો, આ નેનોની દરેક કોમ્પોનન્ટનો આપણે ઉપયોગ કરીએ અને સામાન્ય રીતે આ એક બોટલ 1 એકરમાં થઈ જાય છે. છંટકાવ કરીએ તો વધારે અસરકારક સાબિત થશે. તો અત્યારે આપણું જે રવિ પાકના વાવેતરો છે એની અંદર ખાસ નેનો યુરિયાના કોમ્પોનન્ટનો ઉપયોગ કરીએ. ગુણો ભરી અને ખાતરો લાવવું, લાઈનમાં ઊભા રહેવું અને ધીરે ધીરે આ કન્સેપ્ટ હવે સામાન્ય થઈ જશે કે બોટલમાં યુરિયા, બોટલમાં ડીએપી, બોટલમાં દરેક ખાતરો. એટલે સમયના પ્રવાહની સાથે આપણે ગોઠવાઈએ અને દરેક કિસાન મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આનો છંટકાવ કરીએ. આ ઉત્તમ વસ્તુ છે, ખૂબ અસરકારક છે. સીધું જ પાન મારફતે આપણા છોડની અંદર મળે છે, એટલે એનો મહત્તમ ઉપયોગ કરીએ એવી મારી નમ્ર અપીલ છે. જય જય ગરવી ગુજરાત.